નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પશુ ભરેલા આઈસર વાહનને ગ્રામજનોએ પકડી પાડ્યું। સાવરકુંડલા તાલુકાના વંડા ગામેથી ભેંસો ભરેલું આઈસર અવારનવાર નીકળતા સ્થાનિક ગ્રામજનોએ આઈસર રોકીને તપાસ કરતા 7 જેટલી ભેંસો એક પાડો કુર્તાપૂર્વક ભરેલી ગાડીને ગ્રામજનોએ રોકી। અવારનવાર આઈસર વંડા ગામથી નીકળતા માલધારી સમાજ તેમજ અન્ય ગ્રામજનોએ કતલખાને જતા પશુઓની હેરાફેરી થતી હોય તેવી શંકા જતા ગ્રામ લોકોએ આઈસરને ઊભું રખાવી તાત્કાલિક વંડા પોલીસને જાણ કરતા વંડા પોલીસે આઈસર વિરુદ્ધ તેમજ તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી પશુઓને અમરેલી પાંજરાપોળમાં મૂકી દીધા હતા। સાવરકુંડલાના વંડા ગામે અવારનવાર કતલખાને જતા વાહનો નીકળતા ગ્રામજનોને શંકા જતા ઊભી રાખી અંદરના દ્રશ્ય જોતા કુર્તાપૂર્વક ભેંસોને તેમજ એક પાડાને ભરેલા હોય તેને છોડાવી પોલીસ બોલાવી ગ્રામજનોએ ગુનો દાખલ કરાવ્યો હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી। હા ભાઈ, ફોન કર્યો છે તો આવો જ ને પણ બધા એક લાખ આપડા ખબર થાય આ પરમિટ માંગે છે મોટા ભાઈ ની શેલણા ગામ વટીના આ ગાડી સાઈડમાં છો એટલે તો હું આવ્યો ને થોડો કઈ આવું આ ગાડી નંબર છે કોડ બદરી કોણ છે ખાલિદભાઈ શું છે પૂછો એને ઈ તકલીફ શું છે હા ભાઈ મોશા લાવો હેલો આપણ બોલો આપણ તમારી સામુ ફિકરમાં વાત કરું ભાઈ। હાલો એ ભાઈ કતલનો માલ છે કહો તો દરબાર આમાં વિડિયો છે તો અંદરનો હાલો એ આગળ લાઈવ કરાવવાનું છે ન્યૂઝમાં। ખાલી આપણે બોલો બેઉને પાડો વંડાના કાણાના ભરવાડ જે કહી દો ને ગમે ઈ હા એમ કહી ગયો એટલું આપણે કહી ગયો મારો નામ લાવો તો વાત થાય પૂરી હા દરબાર